મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો મિત્રો? ચાલો મિત્રો, ચા બનાવીએ છીએ. હવે આજે હજુ વાગ્યા છે 4:30. મારે મંદિરે જવાનું છે, શનિવાર છે આજે, એટલે 4 વાગે ઉઠી ગયો. અડધા કલાક બનાવી દીધું, આવીને બે દૂધ કરી લીધું, ચા બનાવે છે. એટલે આજે દિવસ છે, અમનેથી ફૂલ ગરમી થવા પાછી છે. અમને સવારમાં ચાલી થાય છે મરખે, તો પછી બપોરે કેવું થશે? હાલે તો હું આજે વહરાત આવી ગયો 500. કાલે તો વાવાઝોડું વરસાદ 12 વાગે રાતે આવેલું, અને આજે તો મોજે આવેલો વરસાદ. છોટા પડેલા, બહુ નહીં પડ્યો, મોજે આવી ગયેલો વરસાદ. એટલે પાહો અમે અડિયા દોડથી જ ગયેલા ના હમણાં ટાંટ્યો એમ તેમથી ખેંચીને પહાડ ઢોકી દીધો, તલી જાય એમ તેમ. આવું કરીને તમારે તલી લેવી પડશે. હવે વરસાદ આવી જ જશે એટલે આવું જ કરવું પડશે. હવે નાહામ ઠોકવાનું, ગળવાનું એવું જ થશે. હવે વાંધો નહીં, કશું એ તો. હવે આ તલી થોડીક છે તે કાપા કરીએ છીએ, આજે પૂરી કરી નાખશું. કપામાં પોણી વારવાનું છે, કપામાં પોણી હવાર લ્યો અને કેરીઓ ઉતારવા કરીએ છીએ. કે અત્યારે નહીં ઉતાર્યો, આજે કેરીઓ ઉતારવા કરીએ છીએ. કેરીઓ પાકી જગ્યા છે તો ઉતારી લઈએ. હવે આજે તલી કાઢવી પડશે, આજે જ નહીં વાર લાગે. કેરીઓ પાડી લઈએ. તો મિત્રો, ચા પીને હવે મંદિરે જઈ આવું. હવે મેં ચા પીને મંદિરે જઈ ચા પીને પછી નીકળું. સવાર મારે આરતીમાં જવાનું, એટલે આરતીમાં જઈ આવું. જો મિત્રો, આ મંદિરે જવાનો ગેટ આવી ગયો છે. હજુ ખાસું બધું જવાનું છે, 1.5 કિલોમીટર જવાનું. જો આ જંગલ છે, આ બાજુ લોકો જો દૂર જોઈએ ને મૂળાના ઝાડ ઉપરથી ફળ પડે મૂળાનું, એવી ને એ લોકો જંગલમાં. તો એકદમ જંગલ વિસ્તાર છે આ. અમે સુરત દાદા ઉગી ગયા છે, સવાર પડી ગયું. જો ડુંગર, આજુબાજુ ખેતરો, છૂટા છવાયા ઘર, મસ્ત વાતાવરણ લાગે સવારમાં જંગલમાં છે ને. આ રોડ બનાવ્યો છે. પહેલો તો રોડ નહોતો, હમણાં બનાવી દીધો રોડ. તો પહેલો કાચો રસ્તો હતો. રોડ દ્વારા બધા આરતીમાં વાળા આવે. આ જો આ 4 વ્હીલવાળા જાય છે સવારમાં. જે રેગ્યુલર આવે તે આવે જ છે. પછી યાત્રા રોડ પછી આવે, મોડા આવે બધા આવવાવાળા છે ને. આ મંદિર આવી ગયા. જો આ ઉપર હનુમાનજીની મૂર્તિ છે. આ ઉપર આ વાઇટ દેખાય છે ને, એમાં હનુમાન દાદાની મૂર્તિ છે. અને આ બાજુ ડુંગર, આ બાજુ ડુંગર, એવું છે. આ વચ્ચે છે આ મહાદેવજીનું મંદિર છે. આ મહાદેવજીનું મંદિર ઉપર હનુમાન દાદાની આ બાજુ હનુમાન દાદા છે. અહીંયા દ્રૌપદીને તરસ લાગેલી તો અર્જુને બોન મારીને પાણી ખાધું હતું. અર્જુને બાણ મારીને પાણી કાઢેલું. ત્યાં કૂવો છે. જો આ તો કૂવો અમને કર્યો, આ બધું ઈંટોથી ચણાયું ને. પેલો તો ખાડો જ હતો. ખાને આમાંથી પાણી નીકળ્યા જ કરે. 12 માસ પાણી ચાલુ ને ચાલુ. ઉનાળો, શિયાળો, દુકાળ પડેલો તે બી પાણી ખૂટતું નહીં અમેથી. જો આ પેલું તો ખાડા જેવું હતું. આ બધું આ સારું કર્યું છે. આમાંથી પાણી વહેઈને જ જાય, એની જાતે જ નીકળે મેથી વહેન ચાય. હા જો પાણી પીવે લોકો, મસ્ત પીવા લાગે, મસ્ત પાણી લાગે આવ્યું. આમાંથી આ નીકળી મેં ચાય. આમને ઓછું જાય, પણ ચોમાસામાં તો નાનું છોરું હોય તો તનાઈ હો જાય એટલું જાય. જબ્બર પાણી જાય. અને આ બધું મસ્ત વાતાવરણ, એકદમ શાંત. હમણાં યાત્રાળુઓ આવશે બધા, લક્ઝરીઓ 4 વ્હીલવાળા બધા આવી જાય આ બાજુ, દર્શન કરે. પછી કોઈ ખાવાનું બનાવે, ખાય. કોઈ આ બધો ઢાબો બનાવેલો છે, તો સમોસા, ભજીયા એવું બધું બનાવે તે ખાય. મકાઈનો રોટલો, ચટણી એવું બધું બનાવે તે ખાય. બહુ મસ્ત શાંત વાતાવરણ. પાછું ઇન્ટરનેટ બી નહીં આવતું અહીંયા, કશું નહીં. એટલે એકદમ શાંત, ખાલી પક્ષીઓના અવાજ સંભળાયા કરે. જો આ બધા આરતીમાં આવે ને રેગ્યુલર દર્શનની વારે સવારમાં 6 વાગે, એ યાત્રાળુઓ હાવ ચાલુ થશે. પણ પબ્લિક અહીંયા હમાય નહીં. આ દુકાનો બધી અમને ખુલી જશે. એટલે અહીં વાહન મૂકવાની જગ્યા નહીં મળે, એટલી પબ્લિક થઈ જાય પછી છે ને. આ છે ને, અહીંથી ઉપર જવાય. આ નીચે ઉતરે છે ને, આ અહીંથી ઉપર જવાનું. ઉપર બહુ નહીં, ઉપર નજીક જ છે. આ બાજુ ડુંગર છે, આ બાજુ હોય ડુંગર છે. આ સામે ડુંગર જ છે. આ મોર
મોર કળા કરે છે, જો આ મોર કળા કરે છે. અને ભાત બની ગયું છે. ભાત બનાવી દીધું મંદિરે જેલો અમે તા ખાવા આવીને કમ રોંધીએ રે નાસ્તો કરીએ. તલિયા કાપીએ છે, તલિયા પછી કાપી આવશે નાસ્તો કરીને જઈએ એમ કાંઈ પહેલાં દરેક વાર પછી ટોપ મેં રોંધવાનું હોય મેળની પડે એને કરે પેલું સવારે રોંધીને ખાઈ લઈએ તો ચાલે. પછી ટોપ થઈ જાય તો રોંધવાનું અહીંયા ગરમી થાય વધારે જબર એટલે અમને રોંધીએ પછી પહોંચે સીધો પેલું ટ્યુશન જી છે આજે એને ટ્યુશન જવાનું હતું ચાલુ થઈ ગયું ટ્યુશન એટલે આમાં ફર્યો અમે ચેક લ્યો પાછો પહોંચે ફર્યો પેલો દક્ષારે ઘેર જો બમ મફરિયો થતી લ્યો હવે નહીં કરતો આવી ગયો ઉડતો નહીં ત્યારે દર સાલ અમારે મફરિયો આવી જાય પણ હવે આ ગઈ સાલથી નહીં ઉડતો આવી ગયો. આ વેચાતી લાવેલો એ સગડાવાળો વેચવાવાળો લઈ આવેલો ધોરણ ખાવી છે મફરિયો કે એમ. મિત્રો ચાલો મિત્રો નાસ્તો કરવા. ભાત શાક બનાવ્યું. દક્ષા કે મારે રોટલો ખાવો છે કે પેલી રોટલો બનાવે એને સારો બરી હોજો લોહડી પર એવું રોટલી થાય. આ ભાત અને શાક બનાવ્યું, ડુંગળી બટાકાનું શાક બનાવ્યું અને ભાત બનાવ્યું છે. પણ આને કે મેં ભાત ખાતી કે ગરમી મેં એમ એટલે રોટલો બનાવું કે એને અમે તો બનાવતા તું ગરમી મેં રોટલો બનાવ ગરમી લીધે રોટલો ખાવા ગયા ગરમી મેં બનાવવાનું એવું કરી કોમ બનાવે છે એને. તો મિત્રો વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને રોટલો શાક ભાત ખાવું હોય તો ચાલો. કેરીઓ હોય મારે થઈ ગયો છે હવે. વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને જમવું હોય તો ચાલો નાસ્તો કરવા. કેરીઓ પાડવા કરીએ છીએ મિત્રો. હાકો પૈડા કરે છે હાવા એક બબે ત્રણ દિન આજુ હા મસ્ત પીરી પીરી પડી ગઈ એટલે આંબાની ઉપર બહુ નહીં પેલા પર ઓછી છે કેરીઓ બધી ખખરાઈ પડી ગયેલી. મન દોઢ મન કેરીઓ નહીં કરશે બધા આંબાનીઓથી 5 આંબા અમે કેરીઓ આવે. આ સાલ આને નહીં આવી કશું જ નહીં એક કેરી નહીં લાગી આ સાલ. ને આને પેલી નોની આવે એકદમ ગોલ ગોલ નોનીઓ ગુમખાન લાગી ગયેલા હોય આંબાને પણ આને હો નહીં આવી. આને આ સાલ નહીં આવી. આ કલમી આંબા છે એને આવેલી છે. આ દેશી આંબો છે આવ્યો નોની લાગે. પછી એક પેલો બીજો આંબો છે એને હો નોની આવે પણ તે એને હો નહીં આવી આ સાલ કશું નહીં આવી આ આંબાને એને નહીં આવી. આને બે આંબા નહીં કેરી આવી એક બીજું પેલે છે તેને નહીં આવી. કલમી આંબાની એકલી આવેલ્યો તે વાવાઝોડાએ બધું જુરી પાડ્યું પણ વાંધો નહીં આવે પાલી આજે અમને જે નીકળે તે નહીં આવી આ સાલ કેરીઓ આવી આપણો નોબો છે. અચ્છા મારે 9 કોંબા છે. 4 કોંબા દેશી છે અને 5 કોંબા કલમી છે. આને હું નહીં આવી મિત્રો. એક હાથ મળી પાકી જો એકદમ જોરદાર પીરી આ બીજી હો પાડવાની છે હજુ. આ એક ઓંબાની પાડી આ લઈને કેરી 1% ભરી બીજા હજુ 2-3 ઓંબાનું છે હજુ બીજાને પાડવાની છે પાડીએ છે. પછી આ પાકી હાથ મળી કે દૂરો ખાવી છે કે કાપી આવતા પછી બીજી આને અમે ને પરાળમેટ આપી દઈશું એકદમ જોરદાર થઈ જાય. પછી પીરી થઈ જશે. આ સોળો હોય આખો પીરો થઈ જાય. એટલી અસર મીઠી લાગે એટલે તમારે જોવાનું એટલી મીઠી લાગે મસ્ત મીઠી લાગે ઘરની કોંબાડી ને કશું નહીં પરાળમેટ દાબવાની એટલે કેમિકલની કંઈ નહીં. હવે 3 બન્યો છે પછી પાડવા જઈએ છે. દુરાણ ઉપર ચડાવેલો તો મખોડા જબર પેલા લાલ મખોડા સબ્બર મખોડો બેરે પાડ્યો એવી જીમેલો કેતા જબ્બર આખા મોંબો એને કેરીઓ હો 2 દિન એટલે પછી ઉતરી પડ્યો નાની પાડી એટલે ના જાય આગળ તો પાડતા એમ. એટલે પાહા કે જઈએ થોડીક વાર આજે કાકડું બનાવવા કરીએ છીએ પછી નીચે નહીં પડવા દેવાની ને એ કેચ કરવાની. આ કેચ કરીને પાડીને વેડકી નહીં મળતી તે પેલું વેડવાનું તે બનાવવું પડશે એની તારે હે પેલું એવી કરી લે સિમેન્ટની કોથળી ફાડીને એમ કરી દઈશું લાકડું બાંધીને
તેવી નહીં મળતું ગઈ સાલ બનાવેલું તે એટલે આ બીજું બનાવવું પડશે નીચે નહીં પડવા દેવાની પછી નહીં તાર ખોવાઈ જાય હા ને તારે પછી ઉપર ચડશે આવ્યું એટલે નીચે નાખે ને તમે એવું કહેતા કેચ જ કરી આ બધી તોડીને નાખે કે કેચ કરી વેરકું બનાવશું તો પાછું તે વાંધો નહીં એ એવું કરીએ પણ હા જે ખાઈ લઈએ તું નોંધે શાકન ભાત પછી ખાઈ લઈએ પાડો ચાલો ત્યારે પાડો જઈએ પછી અનુરી છે આ જો અનુરીને ફૂલ આવવાના ચાલુ થઈ ગયા અત્યારથી દા જો અનુરી છે આ ઘર પાસે પેલી મોટી થઈ ગઈ વળી કાપી નાખેલી મેં આ ઘરની અંદર એનો મૂરો જાય એમ કરીને પણ રહેવા દીધી હોત તો આ સાલ લાગશે ગઈ સાલ શું લાગેલો હા ફૂલો ચાલુ થઈ ગયો અત્યારથી દા હા ફૂલો ચાલુ થઈ ગયો છે લાગવાનો ગઈ સાલ લાગેલો પણ હું શું લાગેલો પણ આ સાલ વધારે લાગશે બે અનુભવ હશે એક બીજી પેલી બાજુ હશે તલીઓ કાપતેલો સવારમાં આનો કાંઈ પણ છે હવે નાસ્તો કરી પછી કાપીએ પાછો એમ આજે કાપી નાખવા કરીએ છે આજે પૂરું થશે પછી નાની પૂરીઓ બનાવશું ઊભીઓ કરશું હું જે પાહુ બહાર આવતી હોય તો પેલો ઢોકી દીધો એ પેલા ઘરની જોડે તાટીઓ આને આજે અમે કાપી નાખશું આજે પૂરું જ કરવું છે